માત્ર દીકરીઓને જ છે એવું નથી. સારા થવાની જરૂર દીકરાઓને વધારે છે. એટલા માટે હું આ બાજુ હવે બે બાજુ રહીશ, કારણ કે મેં આખી જિંદગી ચાલતા જ ભણાવ્યું છે. જે દીકરીઓ સાથે હું આખી જિંદગી કામ કરતી રહી, એ દીકરીઓ આપણને એવું લાગે કે મારી જિંદગીમાં બહુ પ્રશ્નો છે, ઘરે કામ બહુ હોય. અમે આદિવાસી દીકરીઓને ભણાવી આખી જિંદગી. તમે કલ્પના કરો કે જેને ગુજરાતી ભાષા આવડતી જ નથી, એની ભાષા કાં વસાવા છે, કાં ચૌધરી છે, કાં કુકણા છે, આ જ બોલીને મોટા થયા છે, એને ભણવું ગુજરાતી ભાષામાં પડે છે, તો એની મુશ્કેલી કેટલી વધારે હશે. એટલે એના જેવું શીખવાનું કે એની મુશ્કેલી સામે મારી મુશ્કેલી તો કંઈ નથી. આપણે બધા ક્યાં રહી જઈએ છીએ કે હાય બા, મારી પાસે તો ચોપડીઓ નહીં મળે, આની પાસે 5 જોડ કપડા, અમારી પાસે કપડા નહીં મળે, એને તો કાર છે, મારા ઘરમાં તો સાયકલ પણ નહીં મળે. એટલે હું વાત મારી જિંદગીથી શરૂ કરીશ કે મિનળબેને કહ્યું ને કે જે છોકરીને ગણિત નહોતું ગમતું એ આજે તમારી સામે બોલે છે. તો મને તમે બધા જિંદગી પાસેથી જ્યારે બહુ બધું માંગીએ છીએ ને, ત્યારે જિંદગીને કશું આપવું પડે એ ભૂલી જતા હોઈએ છીએ. મારી અને તમારી આસપાસ હું અને તમે એક વિસ્તારના છીએ, આપણી બોલી એક છે. તમને અત્યારે કદાચ હું ભાષા બોલું છું એવું લાગે, થોડી વાર રહીને હું બિલકુલ કાઠિયાવાડીમાં આ બાજુ આવી જઈશ. કેવું મારે એ છે કે ભણવું, કંઈક મેળવવું, કશુંક બનવું, એ જો મારી અને તમારી જિંદગીનો ઉદ્દેશ હોય તો આપણે એવું કહીએ ને કે નદી કે ઝરણા વહેતા હોય અને વચ્ચે પથરા આવે તો એ વહેતા બંધ થઈ જાય. શું કરે? રસ્તો બદલે. જિંદગી આપણને હંમેશા રસ્તા બદલવા માટેની તક આપતી હોય છે. હંમેશા એ તક લેવી કે નહીં લેવી આપણે નક્કી કરવાનું છે. અમે લોકો, તમે મારા કરતા મારા ભાઈ વધારે વાંચતા છો, કારણ કે મને ભાગ્યે જ કોઈ વાંચતું હોય. સૌરાષ્ટ્રમાં તો કોઈ નથી જ વાંચતું, પણ આઈકેમ જેવા બધા વાંચતા હોય. હું અને ભાઈ જે ઘરમાં, તમે નામ પણ સાંભળ્યું હશે, બાજુમાં જીજરી ટીબી હોસ્પિટલ કરીને ગામ છે, ત્યાં આગળ જન્મ્યા. 12 ધોરણ સુધી હું, ભાઈ કે અમારા બાકીના ભાઈ બહેન કોઈ પાસે બીજી જોડ નહોતી. એક યુનિફોર્મ અને બીજી ઘરમાં પહેરવાની એક જોડ, ત્રીજું કપડું કદી નહોતું. તો ભણવામાં વાંધો આવ્યો નહીં. હવે જો બીજી જોડ ના હોય તો પુસ્તકો ક્યાંથી હોય? પણ હંમેશા અમારા જમાનામાં તમારે બદલાય છે એટલા ઝડપી ચોપડા નહોતા બદલાતા. ગામની અંદર જે કોઈ ખમતીદર હોય એના છોકરાના ચોપડા લઈને અમે ભણે. ભાઈ જેને તમે આઈક્યુ વીજળી વાળા કહો છો, એ વધારે હોશિયાર થોડોક મારા કરતા, એ મેડિકલમાં ગયો. મારું નક્કી હતું કે મેડિકલમાં જવું, વાપરવી, બીજે ક્યાંય નહીં. એટલે એક વખત 12મું ધોરણ છોડી બી દીધું. ઓછા ટકા આવશે એ બીકે અડધી પરીક્ષા છોડીને ભાગી આવી ઘરે. મોટે ભાગે આપણે જ્યારે નાપાસ થતા હોઈએ, આખી 11 ધોરણ સુધી તમે નિશાળમાં પહેલો નંબર આવ્યો અને અચાનક જ 12મા ધોરણની પરીક્ષા છોડીને તમે ભાગી આવ્યા. રણછોડ, લડાઈનું મેદાન છોડી દીધું. પરિણામ 2 મહિના પછી આવે. સૌથી
વધારે ખરાબ દિવસ કયો જે દિવસે પરિણામ આવ્યું આખા ગામને એ જ રસ કે તારા કેટલા ટકા આવ્યા હું શું કહું એને તો પરીક્ષા જ નથી આપી કોઈ માને કે જે કાયમ પહેલો નંબર આવતા એ પરીક્ષા ના આપે આ 2 મહિના એવા હતા જ્યારે મને એવું લાગતું હતું જિંદગીની અંદર દુનિયામાં મારાથી દુઃખી બીજું કોઈ હોય નહીં અને આવી જિંદગી જીવવી એના કરતા મરી જવું સારું પણ કોઈએ મને મરતા રોકી એ કોઈ કોણ હતું ખબર છે દુનિયાભરની નવલકથાઓ વાર્તાઓ આત્મકથાઓ આ બધા જ પુસ્તકો હવે અમારી છોકરીઓ છોકરા તરત એવું પૂછે કે તમારી પાસે તો ચોપડીઓ હતી અમારી પાસે ચોપડી નથી હોતી હું નથી માનતી મારા ઘરમાં એકેય ચોપડી નહોતી પણ ગામમાં લાઇબ્રેરી હતી નિશાળમાં લાઇબ્રેરી હતી ત્યાંથી ચોપડા મળતા હતા અને એ ચોપડીઓએ શીખવાડ્યું કે જિંદગી એટલી સસ્તી નથી એને ફેંકી ન દેવાય બીજો પ્રયત્ન કરવો જોઈએ હંમેશા એટલે બીજા વર્ષે ફરી પરીક્ષા આપી પેપર બહુ સારા ગયા અને છતાંય જે દિવસે પરિણામ આવ્યું ત્યારે મેડિકલમાં જવા માટે 7 માર્ક ખુલ્યા ફરી એકવાર હતાશા અને હતાશાનું પ્રમાણ એટલા માટે વધારે કે આપણે જ્યારે સરખી ઉંમરના ભાઈ બહેન હોય ત્યારે હરીફાઈ બહુ હોય કે ભાઈને મેડિકલમાં મળ્યું મને ના મળ્યું એ તો કેવી રીતે સહજ કેવી રીતે થાય પણ પછી ફરી પરિસ્થિતિનો સ્વીકાર એના બદલે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું 4 વર્ષ ભણી પણ પેલો અંદરનો જે માયલો હતો ને જેને તમારા જેવા વિદ્યાર્થીઓ પાસે જવું હતું અને જે હું ભણી હતી એ ભણતર તો મને આખી જિંદગી એક પાટકી હલાવવાનું જ શીખવાડતું હતું એક દવા અને જિંદગી પૂરી એમાં જ નિવૃત્ત થઈ જાવ એ તો નહોતું જોતું આપણે બધા 14 વર્ષે ને 15 વર્ષે વાંચવાનો કંટાળો આવે છે ભણવાનો કંટાળો આવે છે હું જિંદગીની અંદર 27મા વર્ષે ફરી ભણવા બેઠો ફરી એકવાર FYBA થી મેં મારા ગુજરાતીના હેડ જ્યારે સિદ્ધાંશુભાઈ હતા એમને કહું કે તમે મને MA માં એડમિશન આપો મને કે ના અમારી પદ્ધતિ એ છે તમારે FY માં જ એડમિશન લેવું પડે પહેલા વર્ષથી ફરી ભણો અને જે દિવસે કોલેજમાં નોકરી મળી ત્યારે મેં છોડ્યું તો ધારો કે વહેલું છોડી દીધું હોત 12મા ધોરણ પછી તોય છૂટાય પણ તમારી જો એક જીદ હોય કે ત્યાંથી અહીં પહોંચવું છે અને બીજી જીદ હતી દુનિયાભરની વાર્તાઓ વાંચવી ખાલી વાંચવી નહીં કેવી આપણે બધા ધીરે ધીરે કરતા અંદર તો બહુ વાત કરીએ છીએ એકબીજાના કાનમાં મોઢું નાખીને બેઠા હોઈએ છીએ પણ જેવું કોઈ એવું કે અહીં આવીને બોલો એ સાથે અમે ગભરાઈએ છીએ એ ગભરામણ દૂર આ વાર્તાઓએ કરે કે ડગલો વાર્તા વાંચો અને પછી જે સાંભળવાનું મળે એને કરો આ વાર્તાઓ તમને ફરીથી જિંદગી જીવતા શીખવાડે અમારી દુનિયામાં મોબાઈલ નહોતા ટીવી નહોતા રેડિયો પણ નહોતો રેડિયોને એટલે મારા જેવા કોઈ હોય જે ક્રિકેટ પાછળ ગાંડા હોય તો કોકની ભીંતે ઉભા રહીને રેડિયો કમેન્ટ્રી સાંભળતા કારણ કે ઘરમાં તો ના જવાય તો સ્વાભાવિક છે કે અમારી પાસે વધારે સમય હતો ચોપડીઓ માટે માનો કે તમે ફોનમાં 4 રીલ જોયા ધારો કે એ 4 રીલમાં જે તમારી 30 મિનિટ ગઈ એની અંદર મેં 30 પાના વાંચ્યા હું તમને પૂછીશ કે 4 રીલમાં તમને શું મળ્યું તો તમને કંઈ નહીં મળ્યું પણ તમે મને પૂછશો કે 30 પાનામાં તમને શું મળ્યું તો બહુ બધું મળ્યું તમારી જે પેઢી છે કારણ કે હું કોલેજની છોકરીઓને છોડી હજુ 1 જ વર્ષ પહેલા
છોકરીઓ જે ભણવામાં સારી હતી એ આવીને કે મેડમ અમને હું કાઉન્સેલિંગ કરતી પણ અમને હમણાં ડિપ્રેશન જેવું લાગે છે, હતાશ થઈ ગયા છે. મેં તો કેમ? હવે હસવું આવે, મને તો હસવું આવેલું એમ કે તમે ફેસબુક પર કઈ મૂકો તો તરત 100 લાઈક આવે અને અમે આટલી બધી મહેનતે કઈ મૂકીએ તો 2 લાઈક પણ. આ ડિપ્રેશનનો એક નવો પ્રકાર મારી સામે આવ્યો અચાનક. હું વર્ષોથી કાઉન્સેલિંગ કરતી હતી પણ મને એ નહોતી ખબર કે ડિપ્રેશન આમાં પણ આવે. એટલે મેં એને કહ્યું કે બેટા તું જે પોસ્ટ મૂકે છે એને મારી પોસ્ટ સાથે સરખાવ. હું એવું નહીં કહું તને કે ફેસબુક છોડી દે, ફોન છોડી દે, એવું નહીં કહું. હું જેને વાંચું છું ફેસબુક પર જે પત્રકારોને, એને તો વાંચતી થા, એની દલીલ કરતી થા, એના લેવલે પહોંચતી થા, તો આપોઆપ જ એ વસ્તુ થશે. એટલે આજે તમારી પેઢીની અંદર અમારી પેઢી કદાચ જડ હતી, અમને બહુ જલ્દી પથરા જેવા હતા. હતાશા નામનો શબ્દ એક જ મિનિટ મારી જિંદગી ખાલી 12મા ધોરણમાં જ આવ્યો, એ તે પરીક્ષા છોડી એટલા માટે. બાકી અમને હતાશ થતા નહોતું આવડતું, નિરાશ થતા નહોતું આવડતું. અમારા મા બાપે એક વસ્તુ નાનેથી કહેલી. મારા બાપા, મારી માને બાપ એવું ભણેલા નથી, બાપા તો હવે નથી પણ માં હજી આજે અંગૂઠો મારે છે. એટલે જો એવું કહેતા હોય કે અમારા ઘરમાં પણ ભણેલું નથી એટલે અમે ના ભણ્યા, તો એ ખોટું છે. ચોપડા નહોતા એટલે ના ભણ્યા, એ ખોટું છે. સમય નથી એટલે નથી ભણતા, એવી જો કોઈ દલીલ કરતું હોય, જો કોઈની એક દલીલ હોય તો કહેજો. હું તમને કહીશ કે અમે રોજ સવારે ઉઠીને 22 થી 25 બેડા પાણી 1 કિલોમીટર દૂરથી લાવતા. કપડા ધોવા માટે માથા પર ડોલ લઈને એક વાડીથી બીજી વાડી, ભાઈ ધોવા દઈશ, ભાઈ ધોવા દઈશ, ભાઈ ધોવા દઈશ કરીને પૂછતા. આજે ઘરે ઘરે નળ છે, ત્યારે નહોતા. વહેલી સવારે આજે સૂરજ ઉગે એની પહેલા છાણના સુરલા લઈને નીકળી પડતા અને 8 વાગે ત્યાં ડગલા ઘરની અંદર ફળિયામાં થઈ જતા. બાવળની કાંઠમાં લીલા બાવળ કાપવા જતા. આ બધું કર્યા પછી પણ જો વંચાયું અને ભણાયું તો અત્યારની જિંદગીમાં એટલી અઘરી જિંદગી નથી. મારી અને તમારી આસપાસ જે દુનિયા છે એ દુનિયા કેટલું બધું શીખવાડે છે. મને તો કાઠિયાવાડ એટલે પણ બહુ ગમે, જે ભાષા સમૃદ્ધિ છે ને, એ જ્યાં હું દક્ષિણ ગુજરાતમાં છું ત્યાં ભાષા એટલી સમૃદ્ધ નથી. એકવાર મને SYBA માં ભણતો છોકરો બોલે કે અંગ્રેજી કેવી હારી. મેં તો કેમ? તો કે એ લોકોને તો બ્રેકફાસ્ટ છે, લંચ છે, ડિનર છે, આપણે તો ખાવું. મેં કહું કે બેટા મારી ભાષા પાસે બહુ છે પણ કમનસીબે તે લીધું નથી. આપણે સવારે ખાઈએ એને શિરામણ કહીએ, બપોરે ખાઈએ તો બપોરા કર્યા કહીએ, રાતે ખાઈએ તો વાળું કર્યું અને પાછા 4 વાગે ખાઈએ એને રોંઢો કર્યો કહેવાય. તો કઈ ભાષા સમૃદ્ધ? અંગ્રેજી વાળા તો રોંઢો નથી કરી શકતા, આપણે કરી શકીએ છીએ. તો ભાષા તો મારી વધારે સમૃદ્ધ છે. પ્રશ્ન એ છે કે મારી ભાષાને મેં શીખી નથી, જાણી નથી. મારી ભાષા એક નાની એવી વાતમાં કેટલું બધું કહી શકે છે. મગ જોયા છે? મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદો. મગની ઉપર કાળો ચાંદો હોય. ભાઈઓએ તો કદાચ મગ જોવાના બાકી છે, રાંધેલા જ ખાધા છે. કાચા મગ જોયા છે? એને માથે કાળો ડાઘ હોય. મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદો, મારી કિંમત ત્યારે થાય જ્યારે માણસ પડે માંદો. મગનું પાણી આપે ને. ઘઉં કહે હું ધોળો દાણો, મારા માથે લીટો,
મારી કિંમત ત્યારે થાય જ્યારે મને ઘી ગોળમાં વીંટો. હવે તમારી બધી વસ્તુ યાદ કરો, લાપસી હોય, લાડવા હોય, સુખડી હોય, ઘી ગોળ નાખો તો જ કિંમત થાય, ઘઉંની વધે. પણ જો આપણી પ્રજા મજાક પણ કરી શકતી હતી, માત્ર આવી અઘરી વાતો નહોતી કરતી. વાલ કહે હું મોટો દાણો, વાલ જોયા છે? વાલ કહે હું મોટો દાણો, ઘણા લાકડા વાળું. એ જમાના કુકર નહોતા. અમારા ઘરે જયારે 8 દિવસે એકવાર દાળ ભાત થતા ત્યારે અમે જાફર હોય એવું માનતા હતા. અને માં સવારના 5 વાગ્યાથી તુવેરની દાળ તપેલી મૂકીને લાકડા ખોયા રાખે 4 ચૂલે દાળ ચડે 3 કલાક. હવે 5 મિનિટમાં થઈ જાય કે વાલ કહે હું મોટો દાણો, ઘણા લાકડા વાળું. 4 દિવસ જો મને ખાવ તો સભામાં બેસતા ટાળો. પછી તમે બાજુમાં કોઈ બેહી ના આપો, 4 દાડા વાલ ખાઓ, તમને કોઈ બેવા જ નહોતી. એ મુકામી જો ઘણા સમજી ગયા, ઘણા ના. આ જે ભાષા છે, જો સાવ સાદી પ્રજા, ભણેલી નથી એવી પ્રજા એ એવું કે ખાટ ખટકે ખટકે કડા, ખાટે બેઠા બે જણા. આવે હું કાઠિયાવાડીમાં આવી ગયું. ખાટ ખટકે ખટકે કડા, ખાટે બેઠા બે જણા. ફરીવાર કહો, બે માથા પણ 22 કાન. ખાટ ખટકે ખટકે કડા, ખાટે બેઠા બે જણા. બે માથા પણ 22 કાન. હવે બોલો કોણ બેઠું છે? રાવણ અને મંદોદરી પતિ પત્ની, પણ એકને તો 10 માથા હતા. તો આપણને ફટાક દઈને આવું આવડે એ આપણી ભાષા શીખવાડે છે. કેટલી કહેવતો, કેટલા બધા આવા ઉખાણાઓ એ આપણી ભાષા પાસે છે. પણ કમનસીબે આપણે એ દાદી પાસેથી, બા પાસેથી લીધા નહીં. લેવા જોતા હતા પણ ન લીધા. પીયું જાજો પરદેશ, પત્ની કહે છે, પીયું જાજો પરદેશ, લાવજો હળદર ને હિંગ. એક એવી વસ્તુ લાવજો જેને એક માથું ને 4 શીંગ. માથું એક પણ શીંગડા 4. હવે યાદ રાખવાનું, પત્ની મંગાવી રહી છે અને હળદર ને હિંગ મંગાવ્યા પછી મંગાવે. એટલે બહેનો કદાચ આવડશે, ભાઈઓ નહીં આવે. હે કોઈ બરાબર બોલી રહ્યો? મોદી સાહેબ નો ચેલો છે, ફેંકવાનો. લવિંગ, આ સાચો છો. લવિંગ તો તમને આ પ્રજા તો અભણ ને, એ તમને કેટલું શીખવે છે. અહીંયા આગળ કશું અશ્લીલ કશું નથી હોતું. હવે તમને હસવું આવે કે મેડમ આવું બોલ્યા, પણ સાથે એ એક આ જે હવે ઉખાણું પૂછીશ ને એ તમને જ્ઞાન પણ આપશે. નગરમાં નાગી ફરે, વનમાં પહેરે ચીર, એવી વસ્તુ લાવજો મારી સગી નણંદના વીર. એટલે જે શહેરમાં આવ્યા પછી કપડા કાઢી નાખે છે, પણ વનમાં હોય ત્યારે વસ્ત્રો પહેરે છે, એવી વસ્તુ લાવજો મારી સગી નણંદના વીર. તો શું લાવવાનું ભાઈ? જો કોઈ હાજી કોઈક દિવસ સોપારી જોઈ હોય, એના ઝાડ જોયા હોય, તો સોપારી જ્યારે વનમાં હોય ત્યારે એની ઉપર નાળિયેરની જેમ ફરતા પેલા હોય, અને એ જ્યારે નગરમાં મારી તમારી પાસે આવે ત્યારે એને વસ્ત્રો ઉતારી દેતા. આટલી મોટી વાત મારી ભાષા આટલી નાની વાતમાં કહી છે. તો એ ભાષાને આપણે ન ભૂલીએ, વધારે ને વધારે વાંચીએ, ભૂલમાંય કદી હતાશ થવાનું નામ ન લઈએ, અને ખડખડાટ હસતા શીખીએ. એટલે છેલ્લી 5 મિનિટમાં ખડખડાટ હસતી એક કાઠિયાવાડી વાત, પછી પૂરું.
જવાબ હવે વાર્તા. એક હતું ગામ, ત્યાં એક પટેલ ને પટલાણી રહી. પટેલ તો બિચારો હારો, પણ હાવું વાલામું બહુ બોલી. વહુને કાંઈ ખાવા ન દે. સવાર બપોર હાંજ રોટલો, ચટણી અને છાશ, ત્રીજી કોઈ ચીજ ન મળે. હવે બાઈને મીઠું ખાવાનું બહુ મન થયું. એક દી હું થયું કે બાઈ પાણી ભરી નદીએ પાણી ભરવા જાય, હેલ લઈને આવી પાછી તો જોયું કે હાહુ ગોળો ગાંગડો બહાર ભૂલી ગઈ હતી. અવડો મોટો. બાઈએ તો ફટ દઈને ગાંગડો નાખ્યો ગળામાં અને તોથો ભરીને લોટ નાખ્યો હાંડામાં અને વહી ગઈ બીજી હેલ ભરવા. નદીએ જઈ પાણી લઈ અને લોટ બાંધ્યો, પણ લોટ બાંધીને શેકવો ક્યાં? શેક્યા વગર થોડો લાડવો થાય. બાએ પાણી જોયું, ગામડા બધે સ્મશાન હંમેશા નદી કિનારે જ હોય. તે મળું બળતું હતું, પણ બળી ગયું એટલે બધા વયા ગયા હતા ઘરે. બાઈએ તો લોટ શેક્યો સ્મશાનમાં. એની હિંમત કેવી! ભાંગ્યો, ગોળ ભેળવ્યો, પણ ભાઈ ઘી વગર કઈ લાડવાની થોડી મજા આવે. હવે ઘી માટે હું કરું? બાઈ આમ સારે ઓર નજર ફેરવીને તા કાળકામાનું મંદિર બાજુમાં છે. બાઈ તો ફફડ ગાગરો કરતી ગઈ. બેય દિવેલિયા માના આખા ભરેલા. બાઈ બેય દિવેલિયા ઠાલવા, લાડવો વાળ્યો, ખાધો, પાણી પીધું અને ઓડકાર ખાતી બાઈ તો વહી ગઈ ઘર. કાળકા મને કાળ ચડ્યો કે હું માણાના તુંબલા પહેરનારી, ખોપરી પહેરનારી અને એક 2% બાઈ મારા દિવેલિયા ઠાલવી ગઈ. એ કાળકા મને એવી રીએ ચડી કે ઊંધા પડીને બેહી ગઈ. અવળા હાંજ પડીને પૂજારી પૂજા કરવા આવ્યો. માડી અવળા ફરી ગયા. ઈ તો વાણે થયો, કારણ કે હવે માડી અવળા હતા. જઈને પગે લાગ્યો, લાંબો થયો કે માડી હવળા થાવ, પણ માડી હવળા ન થયા. તો ગામમાં વાત ગઈ, નગર શેઠ આવ્યા, છેલ્લે રાજા અડવાણે પગે આવ્યો કે માડી હવળા થાવ. માડી હવળા આખા ગામમાં દેકારો બોલી ગયો. બોલી બાઈએ સાંભળ્યું. એને સમજ પડી ગઈ કે માડી ક્યાં પેટમાં દુખ્યું. ઈ તો પાછી આવી કે હંધાઈ બારા નીકળી જાવ. હમણાં માડી સીધા કરી દઉં. હવે ગુજરાતી ભાષાની કમાલ જો સીધાઈ કરી દઉં અને સીધાઈ કરી દઉં, બે થાય. આ આપણી ભાષાની કમાલ ઓળખતા શીખવાય. એને કાઢ્યા બધા બહાર. મંદિરનું બાણું કર્યું અંદરથી બંધ અને વાંએ જઈને માડીની સામે ઊભી રહીને કહે કે લોટ મારા ઘરનો, ગોળ મારા ઘરનો, પાણી લીધું નદીએથી, લોટ ફેંક્યો મહાણે, એક તારું ટીપું તેલ લીધું, એમાં આવડી ફરી બેહી ગઈ. આવડી થઈ જાય નકર હમણાં હવામાં રૂની પૂણીઓ થઈ જાય છે તો કાંતી કતીને થર્ડ નીકળી જાય. માડીને થયું કે આ બાઈ કરા ફાટની છે કે એવું કરે એવું છે. એટલે માડી તો ભાઈ ફટાક દેતા કવળા થઈ ગઈ. હવે રાત પડી ને હડમાન, ગામડામાં હડમાન કે હનુમાન, હડમાન કાળકામાના ભાઈ થાય. હવે કેદી થયા એવું નહીં પૂછવા. ગામડામાં જો તમે નાના છોકરાને વાર્તા કે હડમાન કાળકામાના ભાઈ થાય એટલે માની લેવા. પણ ગામડામાં બીજી એક ટેવ છે, કારણ કે એ જમાનામાં બાયુને વિસડીને બહુ કામ હતા. વાસીદા હતા, સવારમાં પાણી ભરવાના હતા, કઈક કામ હતા. એટલે સ્ત્રી જ્યારે થાકતી ત્યારે કોઈને કામ સોંપે તો જે મારે ઘરે બલ્લારત કરશે હડમાં. આ એની કહેવાની એક રીત હતી. હવે હડમાને કાળકામાને પૂછ્યું કે બેન તારું મોઢું કાં પડી ગયું? આવું કાં નિમાણું મોઢું?
એ કે જવા દે ને ભાઈ, આજ તો એક એવી કરાફાટ બાઈ મળી કે એક તો મારું ઘી ઠાલવી ગઈ, પાછી ઉપરથી ધમકાવતી ગઈ કે રૂ દઈ જશ ને તો કાંતિ કાંતિ ઠડ નીકળી જાય. તો હનુમાન કે એવું તો મારે જોવી પડે. કાળકામાં જે ભાઈ ઝેરના પારખા ન કરાય, રહેવા દે. પણ માને તો હનુમાન ને તો હનુમાન તો ક્યાં ભાઈ રાતે આજ પડી જા. હવે ગામડામાં તો 9 વાગે સોંપો પડી જાય. હનુમાન બાણા આડા હંતાણા. એમાં ઓલી બાઈની નણંદને ફળિયામાંથી હાથ પડ્યો કે ભાભી વેલા ઉઠજો, 1.5 મણનું દહીંનું છે, વેલા દળવાનું છે. ઓલી બાઈ એવી કંટાળેલી, જેણે કીધું કે મારે દળે પલ્લારે દળશે હનુમાન. હનુમાનને થયું કે મારી બેનને તો ધમકી દીધી હતી, મને તો હોંપી દીધું. હવે આ બધા ક્યારે હુએ ક્યારે હું દળું. ભાઈ જેવા બધા પોતાની ભેગા હનુમાન તો બેસી ગયા ઘંટી. ઘડી જમણા દે ઘડી ડાબા દે, મંડ્યા રમરમવા. 4 વાગ્યા 1.5 મણ લોટ કરી દીધો ઢગલો, અને પછી ભાગ્યા. હવે હનુમાને જિંદગીમાં કોઈ દી કામ નહોતું કર્યું. તે ભાગ્યા તે હાથ જોતા જાય, 10 આંગળામાં ફરફોલા ઉઠ્યા હતા. દળ્યું ને એટલે કાળકામાં પાસે ગયા. કાળકામાં જે કા ભાઈ કેવું રહ્યું? એ કે હાસી વાત બેન તમારી, ઓફ ખરા ફાટની ભાઈ છે. તમને તો ધમકી દીધી ને, મને તો બેહાડી દીધો. આ જો એમ કરીને હણવાને 2 હાથ ધર્યા ને, જેવા ફરફોલા ભાળ્યા ને, એ કાળકામાં હે કરતી જીભ કાઢી તેજુની બહાર જ રહી ગઈ.